શહીદ ભગતસિંહ સહિત શહીદોની શહાદતને યાદ કરી શહેરમાં શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી। 23મી માર્ચ શહીદ ભગતસિંહ, રાજગુરુ સુખદેવને ફાંસી અપાઈ। શહીદોની શહાદતને યાદ કરતા 23મી માર્ચ શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે આજે શહેરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા। શહીદ દિન નિમિત્તે શહેર ભાજપ યુવા મોરચાના ઉપલક્ષ્યમાં પરંપરાગત પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે શહેરના માર્ગો પર યુવા ભાજપની પ્રભાત ફેરી ફરી હતી અને દેશભક્તિની જ્યોત પ્રગટાવી વીર શહીદોને યાદ કર્યા હતા। આ પ્રભાત ફેરીમાં શહેર ભાજપ અગ્રણીઓ તથા યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। इंकलाब की बोलियां हम वापस लौटेंगे लेकर आजादी का टोला। मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, हाय रंग दे बसंती चोला। શહીદ દિન નિમિત્તે શહેર મધ્યમાં આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ પણ કરાયો હતો। વડોદરા મહાનગર સેવા સદનની સાથે શહેર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત સંસ્થાઓ પુષ્પાંજલિ માટે પ્રતિમા સ્થળે ભેગા થયા હતા। વડોદરાના મેયર ભરત શાહ, મ્યુનિસિપલ કમિશનર મનીષ ભારદ્વાજ, વિપક્ષ નેતા ચંદ્રકાંત ભત્તુ, શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગર, ધારાસભ્યો, અગ્રણીઓ તથા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરોએ શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને શહીદોને યાદ કર્યા હતા। ભક્તિ, દેશ પ્રત્યેનો પ્રેમ અને એમનું જે લોહી તપી જતું હતું એ આજે પણ આપણે એમને યાદ કરીએ છીએ અને આજના દિવસે એમને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે કહેવાશે કે એમને યાદ કરીને એ દિવસના સ્મરણો યાદ કરીએ આપણે અને એમના રસ્તે એમને જે રસ્તો અપનાવ્યો કે એમનું લોહી તપી જતું હતું એ આપણે સૌ યાદ કરીએ। એ જ આજના દિવસે એમને સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે। ત્યારે પોતાને આત્મસમર્પણ કરી દઈએ, આપણે પોતે મરવા માટે ઈચ્છુક હોઈએ, પણ દેશની એકતા અને અખંડિતતા માટે મરવા માટે પણ માણસે તૈયાર રહેવું જોઈએ। એવી જ રીતે આ દેશની એકતા અને અખંડિતતામાં જોડી અને દેશની આઝાદી તરફ લોકોને વાળી અને દેશની મુવમેન્ટ જોરમાં પકડે તે માટે સરદાર ભગતસિંહે, સુખદેવ અને રાજગુરુએ જે કાર્ય કર્યું છે એ દેશ માટે મહાન છે। સમગ્ર યુથને, યુવાનોને પ્રેરણા આપતા હોય છે, એટલે આજના દિવસે અમે એમને હૃદયથી યાદ કરીએ છીએ અને એવું પણ સંકલ્પ લઈએ છીએ કે એમના દ્વારા પ્રસ્થાપિત જે આઈડિયલ છે એ હર હંમેશ દરેક યુવાનને હંમેશા પ્રોત્સાહિત કરતા રહે છે, જેથી કરીને દેશ માટે સર્વોચ્ચ અને સર્વોત્તમ જે યોગદાન છે તમામ યુવાન આપે અને એ રીતે રાષ્ટ્રને સુદૃઢ બનાવવાની જે આપણી પહેલ છે એમાં જોડાય। वक्त आने पर बता देंगे तुझे ये आसमां, हम अभी से क्या बताए क्या हमारे दिल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है। હસતા મોઢે ફાંસી ચડનારા, આ રાષ્ટ્ર માટે પોતાનું જીવન કુરબાન કરનારા એ ભગતસિંહજીની આજે પુણ્ય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વતી એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરી। અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવા માટે, આપણા માટે એમણે બલિદાન આપ્યું, શહીદી વરી અને એમના જીવનમાંથી પ્રેરણા લઈ આજે આપણે સૌ ભેગા થઈ આ દેશનો વિકાસ કરીએ। કહેવાય છે કે દિલ સે નિકલેગી ન મરકર ભી વતન કી ઉલ્ફત, मेरी मिट्टी से भी खुशबू ये वतन आएगी। આવો સંદેશ આપણા વીર શહીદો અને શ્રી ભગતસિંહે આપેલો, એમાંથી પ્રેરણા લઈ સૌ સાથે મળી એમના આ દિવસને યાદ કરી એમના જીવનમાંથી પ્રેરણા લઈએ।